બાબરાના ગામમાં પીપળિયા તેમજ ઘુઘરાળા ગામના ખેડૂતોએ ભારત કિસાન સંઘની રાહબરીથી વાસાવડ પીજીવીસીએલ સબ ડિવિઝનના ઘુઘરાળા ફીડરમાં આવતા ખેડૂતોને વાડીમાં 400 વોલ્ટની જગ્યાએ 200 વોલ્ટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાર્ટર પણ બળી જતા હોવાથી તેમજ વાડીમાં સિંગ અને કપાસમાં ખાસ પિયતની જરૂરિયાત હોય તેવા સમયે લો વોલ્ટેજના કારણે મોટર ઉપડતી ન હોય અને ખેડૂત પીજીવીસીએલના મેસેજ પ્રમાણે સવારે 9 થી ભૂખ્યા પેટે પાવર ક્યારે ફૂલ આવશે અને મોટર ક્યારે ઉપડશે તેની સિંગ કપાસને ક્યારે પિયત પૂરું પાડશે તેવા ટેન્શનમાં બપોરે ઘરે જમવા પણ નથી જઈ શકતા માટે ખેડૂતો લાલગુમ થઈ બોડી સંખ્યામાં વાસાવડ સબ સ્ટેશને પહોંચ્યા હતા અને ભારત કિસાન સંઘ અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ લાલજીભાઈ વસપરા તેમજ ભારત કિસાન સંઘ બાબરા તાલુકાના પ્રમુખ ભાનુભાઈ પાનસરિયા તેમજ ગમા પીપળિયા તેમજ ઘુઘરાળાના ખેડૂતો અગ્રણીઓ તેમજ ખેડૂતો દ્વારા વાસાવડ સબ ડિવિઝનના નાયબ ઇજનેર ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોની ચર્ચા તેમજ હૈયાવરા નાયબ ઇજનેર ચૌધરીએ સાંભળી અને ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું। આજ રોજ વાસાવડ પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલ ખાતે કિસાન સંઘની આગેવાની હેઠળ ઘુઘરાળા ગામ તથા ગમા પીપળિયાના ખેડૂતો ઘુઘરાળા ખેતીવાડી ફીડરના ખેડૂતો લો વોલ્ટેજ મળવાના પ્રશ્નોને કારણે અત્રે કિસાન સંઘની ઉપસ્થિતિમાં હાજર થયેલ છે કે જેનો લો વોલ્ટેજનો પ્રશ્નો હલ કરવા માટે 400 વોલ્ટ 200ની જગ્યાએ 400 વોલ્ટ આવે એ પ્રમાણેનું આયોજન અત્રેની કચેરી દ્વારા જેટલું 66 કેવી જેટલુંના સંકલન રાખીને અત્રેની કચેરીથી પોઝિટિવ રીતે કરવામાં આવશે।